આજે અનામતની માંગણી સાથે પાટીદારોની અનામત રેલી સુરતમાં નીકળી હતી। આ રેલીના અંતમાં અને રસ્તામાં સુરતના વિવિધ પાટીદાર ધારાસભ્યો બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ આવેદન એક સામાન્ય પેપર અથવા તો લેટર હેડ પર અપાતા હોય છે, પરંતુ પાટીદારોની આ ઐતિહાસિક રેલીમાં આવેદન પણ ઐતિહાસિક રીતે અપાયા હતા। આવેદનો ફ્લેક્સ બેનરના રૂપમાં અપાયા હતા। પાટીદારોના યુવા નેતા દ્વારા કઢાયેલી ઐતિહાસિક રેલીના પગલે આજે લાખો લોકો જોડાયા હતા। પાટીદારોના આગેવાનો દ્વારા આ રેલીની સાથે અલગથી એક આવેદનપત્ર તૈયાર કરાયા હતા। આવા આવેદનપત્રો ફ્લેક્સ બેનર પર બનાવ્યા હતા। આવેદનમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં ઘણા લોકો પછાત છે અને ખાસ કરી ઓબીસીમાં અમને સમાવવા માટે વિનંતી કરી છે, કારણ કે ઓબીસીમાં ન આવતા હોવાથી સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને સરકારી નોકરીને લઈ ઘણી સમસ્યાઓ થાય છે। તો આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે 67 વર્ષથી સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પાટીદારોની સ્થિતિ કફોડી બની છે અને આટલા વિકસિત થયા બાદ પણ પાટીદારોની સ્થિતિ આઝાદી સમય જેવી જ છે। આથી પાટીદારોને 5% અનામત આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। આ વિષયને લઈ ગંભીર નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। તો આ અંગે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારે પણ સરકારમાં તેઓ અવાજ પહોંચાડવાની હૈયાધરપત આપી હતી। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આયોજન સમિતિ છે એના 5 થી 6 જણ જે અહીંયા ઓફિસમાં આવ્યા હતા એ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ લોકોની જે માંગણી છે અમે સરકાર સુધી પહોંચાડી દઈશું, કારણ કે એ જે લોકોની લાગણી હતી કે આ જે આવેદનપત્ર છે સરકાર સુધી એની સૂચના આપવામાં આવે અને અમે પહોંચાડવામાં આવશે। આ લોકોની 2 રજૂઆત મુખ્ય છે કે પટેલોને 27% ઓબીસીમાં અનામત આપવામાં આવે અને જે લોકો જમીન વિહોણા છે એવા લોકો માટે ખાસ અનામત આની અંદર મૂકવામાં આવે 5%, એવી આ લોકોએ માંગણી કરી છે। એ મારો વિષય નથી। પાટીદારો દ્વારા યોજાયેલી અનામત રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચતા પોલીસે રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી। તો કલેક્ટર દ્વારા હકારાત્મક વલણ અપનાવાયા બાદ રેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ કરતા ત્યાંથી તમામ પાટીદારો વિખેરાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।